હું જગદીશ સોહલિયા ગુજરાતથી આવું છું. છેલ્લા 3 વર્ષ પહેલા મને ચિકનગુનિયા થઈ ગયેલ હતો. દવા તો લીધી ત્યારે સારું તો થઈ ગયું, પણ દુખાવો હતો એ રહી ગયો સાંધાનો. પછી છેલ્લા ઘણા સમયથી મુકેશભાઈના કોન્ટેક્ટમાં હતો. પછી એપોઇન્ટમેન્ટ મળી. પછી અત્યારે હવે 10 જ મિનિટમાં અમારું બધું સેટ કરી દીધું છે. અત્યારે સાવ ઓલરેડી બધું રેડી જ છે. અત્યારે ખૂબ આભાર માનું છું મુકેશભાઈનો. તમને મુખ્ય બીજો કોઈ રોગ નહોતો, તમને જે ચિકનગુનિયા તમને હતું રોગ, અને અમારે ત્યાં જે અત્યાર સુધીમાં સેંકડો ફોન આવ્યા, ચિકનગુનિયા અગાઉ થયું હતું ને એમને ગોઠણની તકલીફ થઈ ગઈ હતી. એમાં મુખ્ય એની જે ચિકનગુનિયાનો જે ઈલાજ કરવામાં આવે મેડિકલ લાઈનમાં, એનાથી બી બહુ બધાના ગોઠણની નાની ઉંમરે તકલીફ થઈ જાય. તમારી ઉંમર હજુ 29 વર્ષની જ છે, એટલે તમને ઓપરેશનની બધી તકલીફો ખબર હતી, એટલે તમારે ઓપરેશન નહોતું કરાવવું. એટલે મેં તમને પેલા તમારા પગનું બગડેલું બેલેન્સ દેખાડ્યું ને તમને. 2 પગ વચ્ચે એકાદ ઇંચનો ફરક હતો, જે આ ટ્રીટમેન્ટ પછી સેટ થઈ ગયો. પછી તમને ફાસ્ટ ચલાવ્યા અને પછી દોડાવ્યા, તો એ દરમિયાન કઈ તમને પેઇન થયું? એટલે તમે કાયમ માટે સારા થઈ ગયા. અને આ તમારું જે બેલેન્સ છે એ જિંદગીભર તમારું ટકી રહેશે. બીજી જે તમારી લાઈફસ્ટાઈલમાં જે કંઈ ભૂલો છે એ હું તમને કહીશ, એ મુજબ કરશો તો કાયમ માટે ટકી રહેશે અને ક્યારેય નહીં બગડે. છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો હું તમને ચોક્કસ આવી જજો, હું તમને સારા કરી દઈશ. એટલે તમારું શું કેવું છે? દુનિયાના કોઈ બી માણસે ઘૂંટણનું ઓપરેશન કરાવાય ખરું? ઓપરેશન તો ન જ કરાવાય. જ્યારે મુકેશભાઈનો કોન્ટેક્ટ કરવો પડે, બધું રેડી થઈ જાય. એમને આમાં ફિઝિયોથેરાપી બી નથી કરવાની. હા, અને તરત રિઝલ્ટ છે. હા, નોર્મલ ટ્રીટમેન્ટ છે. પંચમહાભૂત બેલેન્સ થેરપીથી જે બીજા બધા રોગો છે, સમજો ડાયાબિટીસ છે, બીપી છે, વર્ષોથી ટેબ્લેટ ઇન્સ્યુલિન લેતા હોય, એ પોતાની મરજીથી ટેબ્લેટ ઇન્સ્યુલિન લીધા વગર આવે તો બી આ થેરપીથી સુગર ઘટી જાય કે નોર્મલ થઈ જાય. પણ એમણે બધું મેં જે દેખાડ્યું એ કરવાનું છે, થોડા દિવસ થોડા મહિના માટે, જિંદગીભર નહીં. એનાથી બધા રોગ મટી જાય. પણ આ ઘૂંટણના પેશન્ટે તો કાંઈ જ નથી કરવાનું. અમારી એક નવી વેબસાઇટ બની રહી છે જે આખા દુનિયામાં હાહાકાર મચાવશે. ઘૂંટને.com, ઘૂંટને બચાવ.com. બીજી બની રહી છે sugarભગાઉ.com અને રોગસેમુક્તિ.com યા રોગભગાઉ.com, જેના દ્વારા દેશના બધા વર્તમાનપત્રો અને મેગેઝિનમાં અત્યાર સુધી ફેસબુકના ગ્રુપ દ્વારા 130 દેશમાં પહોંચી શકાયું છે. અને આ ઘૂંટણની ટ્રીટમેન્ટ માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને હમણાં છેલ્લે જે પેશન્ટ આવ્યા 128 કિલોના, દુનિયાના કોઈ ડોક્ટર એમનું ઓપરેશન કરવાનું જોખમ લેવા તૈયાર નહોતા. હસબન્ડ એન્ડ વાઈફ બંને ભારે બોડીવાળા. એમના વાઈફ આપણે ત્યાં દોડી પણ શક્યા, છેક લંડનથી આવ્યા. આનો અર્થ શું થયો? આખી દુનિયામાં આવી થેરપી ઉપલબ્ધ નથી અને દુનિયાના બીજા દેશના લોકોને પણ વિશ્વાસ છે. પણ અમે કોઈ થોડો 1% બી ઓછો વિશ્વાસ દેખાડે એને એપોઇન્ટમેન્ટ આપતા નથી. અને કોઈને સવાલ ન જવાબ હોય એ લોકો જ વેલકમ. બાકી લોકો સાથે મારી શુભેચ્છાઓ છે. એમણે મેડિક્લેમ જોઈતો હોય તો ઓપરેશન કરાવી લેવું. તો હવે તમે અમારા 3,91,000 મેમ્બરોને, જગદીશભાઈ પહેલા ફાસ્ટ ચાલો અને પછી દોડીને દેખાડો. તમે હવે ફાસ્ટ ચાલતા આવો, એકદમ ટટાર, નીચું નથી જોવાનું. તમારા ગોઠણ મેં સેટ કરી આપ્યા છે. પાછા જાઓ, એકદમ ફાસ્ટ ચાલો. બસ હવે ત્યાંથી એક કોઈ મોટા મેદાનમાં દોડ લગાવતા હોય એમ દોડ લગાવો, ફાસ્ટ. કોઈ મેડલ જીતવાનો હોય એમ ફાસ્ટ, એકદમ ફાસ્ટ. 82 વર્ષના બેન જયારે દોડવા માંડ્યા, તમે તો 29 વર્ષના છો. કેટલા લોકોએ ઓપરેશન કરાવીને જિંદગી બરબાદ કરી કાઢી.
આવો ફાસ્ટ, એકદમ ફાસ્ટ. હજુ ફાસ્ટ દોડી શકો છો તમે, આનાથી વધારે કોઈ પેન વગર દોડી શકો છો. યસ, લાસ્ટ રાઉન્ડ. ફાસ્ટ આવો, અહીંયા ઉભા રહો. શું લાગે છે તમને કંઈ તકલીફ થઈ? તો આ તમારો ગોઠણનો પ્રોબ્લેમ કાયમ માટે સોલ્વ થઈ ગયો છે. હા, તો મારી બધી શુભેચ્છાઓ તમારી સાથે છે. ઓકે, ગોડ બ્લેસ યુ.